આપણે અંદર એન્ટર થઈ ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો. बांध लीजिए क्योंकि मौसम बिगड़ने वाला है. સો ગાઈસ, તમને ખબર હશે કાલનો વિડીયો તો તમે બધાએ જોયો જ હતો. તો ગાઈસ ફાઇનલી અમે ઉસ્માનપુરા રોડ જ્યાં આગળ હયાત હોટલ આવેલી છે ત્યાં આગળ પહોંચી ગયા હતા. તો ગાઈસ આજનો વિડીયો એકદમ જબરજસ્ત રહેવાનો છે, તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને આજે ઘણા બધા મોટા મોટા યુટ્યુબર છે, એમને આપણે મળવાના છે, જેને તમે જોતા હશે યુટ્યુબમાં, જે બ્લોગની ચેનલ હોય છે, ફૂડના વિડીયો બનાવે છે, રેસીપી વિડીયો, ઘણા બધા કોમેડી વિડીયો બનાવતા હોય, બધા યુટ્યુબરોને આજે આપણે મળવાના છે. તો ગાઈસ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેવા વિનંતી છે. તમે કાલના વ્લોગમાં તો જોયું હશે કે લકીના પપ્પાને અંદર એન્ટ્રી મળી ગઈ હતી અને મારી એન્ટ્રી હજુ બાકી હતી. કારણ કે શા કારણથી એ તો અત્યારે હું તમને હવે જણાવીશ. તો ગાઈસ એમાં થયું હતું એવું કે અમારી એક ચેનલ તો છે નહીં, અમારી ઘણી બધી ચેનલો છે, 4 થી 5 ચેનલો છે. અને અમારી જે ચેનલ છે એ બધું હેન્ડલિંગ અમારા મેનેજર કરે. રજિસ્ટ્રેશન એમને કર્યું હતું. જે તો યુટ્યુબનો જે ઇન્વિટેશન મેલ હતો એ એમના ઈમેલ આઈડી પર હતો, તો એ જ હતો. તો સ્ક્રીનશોટ ત્યાં બતાવ્યો, પણ ત્યાં આગળ સ્ક્રીનશોટ નહીં, એમને મેલ જ જોઈતો હતો. તો પછી એમાં તો આપણી જોડે મેલ તો હતો નહીં, એ તો જે મેનેજર છે એમની જોડે હતો. તો પછી ગાઈસ એમાં અમે એમની જોડેથી મેલ પણ મંગાવ્યો હતો, મેલ મંગાવી લીધો હતો એમની જોડેથી, પણ એમાં નેટવર્ક પ્રોબ્લેમ હતો. એ ટાઈમે મેલ પણ જલ્દી આવતો ન હતો, એવું હતું. કારણ કે ટાઈમ પણ એવો હતો અને મેલ પણ જલ્દી આવ્યો નહીં. તો પછી થોડી વાર મારે ઘણી બધી વાર વેટ કરવું પડ્યું. એ જ્યાંના જે રજિસ્ટ્રેશનવાળા મેડમ હતા એ કહે છે થોડી વાર તમે રાહ જુઓ, પછી હું તમને કન્ફર્મ કરી દઉં. તો સ્ક્રીનશોટ તો આપણી જોડે હતો, એ તો આપણે બતાવ્યો એમને, પણ એમને તો છતાં મેલની જરૂર હતી. તો પણ આપણે પછી મેલ મંગાવી લીધો, તો મેલ આવી ગયો હતો. તો પછી એમને મેલ બતાવી દીધો અને પછી આપણે અંદર એન્ટ્રી મળી ગઈ. તો પછી ગાઈસ મને ફાઇનલી અંદર એન્ટ્રી મળી ગઈ હતી. તો અંદર એન્ટ્રી મળી પછી તો હું એકદમ બહુ જ હેપી થઈ ગઈ હતી. કારણ કે ફર્સ્ટ ટાઈમ યુટ્યુબ મીટમાં આપણે ગયા હતા, અને ફર્સ્ટ ટાઈમ યુટ્યુબ મીટમાં તો હું ગઈ હતી, અને ઘણા મોટા મોટા બધા ક્રિએટરો આજે મળવાના હતા. એટલા માટે બહુ હેપી, ને આજનો દિવસ જ બહુ મસ્ત ગયો હતો અમારો. તો ગાઈસ આગળ શું થાય છે તો હું તમને હવે વિડીયો આપણે અંદર એન્ટર થઈ ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો. સો ગાઈસ ફાઇનલી એન્ટ્રી તો મળી ગઈ. એન્ટ્રી મળી ત્યારે યુટ્યુબનો બેલ્ટ આપણાને એક હાથમાં પહેરાવે છે, એ તો તમે જોયું જ હશે વિડીયોમાં. તો હાથમાં બેલ્ટ પહેરાવી દીધો હતો. એ બેલ્ટ પહેરાવે પછી આપણાને અંદર એન્ટ્રી મળી ગઈ હતી. ત્યાર પછી અંદર એન્ટર થયા પછી તો એનો ટેબલ નંબર હોય છે, ટેબલ નંબર આપી દીધો હતો. તો મારો ટેબલ નંબર 20 હતો અને લકીના પપ્પાનો ટેબલ નંબર 19 હતો. તો એ છતાં અમે થોડા દૂર હતા. પછી અમે એડજસ્ટ કરી નાખ્યું હતું. એ કોની જોડે એ તમને હું આગળ વિડીયોમાં જણાવીશ કે કોની સાથે અમે ટેબલ શેર કર્યું હતું. સો ગાઈઝ ફાઇનલી આપણે અંદર એન્ટર થઈ ગયા છે, એન્ટ્રી મળી ગઈ છે. આજે આપણી જોડે નીલમ મેડમ છે.
એમની પણ વ્લોગની ચેનલ છે અમૃત ખાન છે એમની બ્લોગની ચેનલ છે ભક્તિ અમૃત, ગુજરાતની સૌથી મોટી ડેવોશનલ ચેનલ. છે બહુ સરસ વિડીયો બનાવે છે. હું એમનું જોઈને જ વધારે તો એ કરું. મારે પણ તમારા જેવું બનવું છે. ને રોજે સોમવારે બોટાદ પહોંચે છે ને સોમવારે રોજ લાઈવ કરો છો. સોમવારે ડેલી એમનું મંગળવારે ડેલી લાઈવ બોટાદનું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો બધા ક્રિએટર, અહીંયા બધાને એન્ટ્રી મળી ગઈ છે. હા ગાઈસ, ફાઇનલી બધા પોતપોતાના ટેબલ પર બેસી ગયા હતા. તો હું તમને એક રાઉન્ડ મારીને બતાવી દઈશ. ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો બધાને પોતપોતાના ટેબલ મળી ગયા છે. ठीक है. તો ગાઈસ, અત્યારે અમે જેની સાથે ટેબલ શેર કર્યું હતું, અમે જેની સાથે બેઠા હતા એ છે નીલમબેન, જે ભક્તિ અમૃત કરીને એમની ચેનલ છે. અને સુરાપુરા દાદા ભોળાનું નામ તો તમે સાંભળ્યું હશે. એ એમના ખૂબ સરસ વિડીયો બનાવે છે. અને સોમવાર અને મંગળવાર એમનું લાઈવ પણ સ્ટાર્ટ હોય છે. લાઈવ પણ એમનું ચાલુ જ હોય છે. દર સોમવાર અને મંગળવાર ડેલી એમનું લાઈવ કરે છે. સુરાપુરા દાદા ભોળાદ ધામ છે ત્યાં આગળ, અમારા સુરાપુરા દાદા ભોળાદ, કારણ કે એ દાદા અમારા કુળના દાદા છે. તો એમના એ સરસ મજાના વિડીયો બનાવે છે. તો ગાઈસ, એમની ચેનલનું નામ છે ભક્તિ અમૃત. તો તમે સર્ચ કરી શકો છો. સરસ એવા એ વિડીયો બનાવે છે. અને એમની વ્લોગની પણ ચેનલ છે, તો એ વ્લોગ પણ બનાવે છે. અને એમના 1 મિલિયનથી વધારે સબસ્ક્રાઈબર પણ છે. તો નીલમબેનના 1 મિલિયનથી વધારે સબસ્ક્રાઈબ છે. તો ઘણા મોટા યુટ્યુબર છે. તો બધા એમને પણ સપોર્ટ કરજો. ને સરસ એવા વિડીયો બનાવે છે, તો એમને પણ સપોર્ટની જરૂર છે. અને એ ઘણા દાદાના એકલા વિડીયો નથી બનાવતા, એ બધા બધા મંદિરના વિડીયો બનાવે છે. સો ગાઈસ, અત્યારે ફાઇનલી આપણે ટેબલ પર બેસી ગયા છે નીલમબેન સાથે. એ પણ ગુજરાતી જ છે અને ગુજરાતી વ્લોગ પણ ગુજરાતી બનાવે છે. તો મને એમની સાથે ફાવી ગયું હતું, તો અમે એમની સાથે ટેબલ લઈ લીધું હતું. કારણ કે આમ તો નંબર વાઇઝ જ હોય છે, નંબર પ્રમાણે ટેબલ આપણાને સેટ કરી આપે છે. એટલે પણ અમે પછી ચેન્જ કરી નાખ્યું હતું. તો અમે જ્યાં બેઠા હતા એ બધા હતા, પણ આપણા જાણીતા નહોતા. એટલે પછી આ અમારા જાણીતા હતા, એટલે અમે એમની સાથે બેસી ગયા હતા. आप सब में से एक दूसरे को कोई जानता है? थोड़े अभी सब जान जाएंगे. अभी सब बिल्कुल सही बोला. अभी सब जान जाएंगे. तो YouTube क्रिएटर कलेक्टिव का मेन मोटिव यही था कि आप जैसे जितने भी क्रिएटर्स हैं जो कि नॉर्मल लोगों की लाइफ में इतने चेंजेस लाते हैं अपनी टिप्स से, अपनी ट्रिक्स से, अपनी वीडियोस से, तो आप सब आपस में भी थोड़ा सा कनेक्शन बनाए, कम्युनिटी बिल्ड करें. और टू दैट आई रिक्वेस्ट लास्ट तक एटलीस्ट मिनिमम आप 4 दोस्त बनाएंगे? Yes. बनाएंगे? तो दिस इज योर होस्ट दिवांशी. वेलकम वंस अगेन. तो अगर दया बहन, पता है आपको तारक मेहता वाली दया बहन, वो अहमदाबाद कैसे बोलती थी? अहमदाबाद कैसे बोलती थी? अहमदाबाद. तो एक बार मेरे साथ सारे बोलेंगे 1 2 3 ओके. तो अब एक छोटी सी हम एक्टिविटी करेंगे ताकि थोड़ी सी एनर्जी आ जाए रूम में. सब खड़े हो जाए, अपनी अपनी जगह पे खड़े हो. जल्दी 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 जल्दी. ओके, अब एक्टिविटी ये है अपने बगल वाले को हैंडशेक સો करना. ગાઈસ, અત્યારે कौन शेक हैंड्स? शेक हैंड्स. आप पीछे भी चलेगा, पीछे भी चलेगा, पीछे भी चलेगा, साइड में भी चलेगा. ओके,
fact. Everyone, are you excited for today? थोड़ा सा lucky feel हो रहा है? Excited feel हो रहा है that together we are here on this such an auspicious day. अच्छा, अगर मैं YouTube की बात करूँ तो YouTube आप सबके लिए क्या महत्व रखता है? जल्दी जल्दी, quick answers I want. आजादी, I can hear one आजादी over there. Confidence, पहचान and talent. Okay. Creativity, true. वहाँ से भी बात आई थी. Entertainment, जी बिल्कुल entertainment, creativity. पैसा कौन बोला? कौन बोला? क्या? हाँ, वो पैसा भी एक फैक्टर है, बढ़िया बाकी चीजों को माइनस कर देगी. Okay, तो क्या आप मानते हैं? क्या कर सकते हैं? हेल्प कर सकते हैं? बिल्कुल सही. Can we give him a huge round of applause? अच्छा, क्या आप मानते हैं कि यूट्यूब प्लेटफॉर्म में जहाँ कुछ भी पोस्ट कर सकते हैं, अपनी इंफॉर्मेशन दे सकते हैं, अपनी नॉलेज शेयर कर सकते हैं, टैलेंट दिखा सकते हैं, कनेक्शन बना सकते हैं, community build અત્યારે ફાઇનલી હવે યુટ્યુબ ઇવેન્ટ ચાલુ થવા જઈ રહી છે ને ગાઈસ આજના આપણા ચીફ ગેસ્ટ છે હિરેન અમીન ઓફિશિયલ. ત્યાર પછીના બીજા આપણા ચીફ ગેસ્ટ છે એ છે શિવાની લેટર ગ્લો. તો ફાઇનલી હવે એમની એન્ટ્રી થવાની છે. તો ગાઈસ એનો વિડીયો હું તમારી સાથે કાલે શેર કરીશ, તો કાલનો વિડીયો જોવાનું ના ભૂલતા. ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી બતાવજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ને કાલનો વિડીયો ચોક્કસથી જોજો. કાલનો વિડીયો પણ એકદમ ધમાકેદાર થવાનો છે, તો કાલનો વિડીયો જોવા વિનંતી છે. ને આજનો વિડીયો આપણે હવે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. પછી મળીશું કાલે એક નવા વિડીયો સાથે, જેમાં આપણા ઘણા મોટા બધા યુટ્યુબરો છે એમની મુલાકાત કાલે થશે. તો ચલો બાય.